નવસારીમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ, ગ્રામ્ય સહિત શહેરી વિસ્તારમાં ખેતરોમાં તૈયાર પાક પલળતા નુકસાન. તાપી જિલ્લામાં પવન સાથે કમોસમી વરસાદ, વ્યારા, વાલોડ, ડોલવણ, બાજીપુરા સહિતના વિસ્તારમાં વરસાદ. વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ, વરસાદની પાકને નુકસાન થતા ખેડૂતોમાં ચિંતા. સુરતમાં બારડોલી સહિત ગ્રામ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં. વરસાદ વરસતા શેરડીની કાપણી અટકી, ડાંગર પકવતા ખેડૂતોને પણ હાલાકી. દક્ષિણ ગુજરાતમાં માવઠાના કહેરને કારણે ખેડૂતોની હાલત કફોડી, ડાંગરનો પાક કમોસમી વરસાદમાં પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા, ખેડૂતોએ ખુલ્લામાં મૂકેલો ડાંગરનો પાક ધોવાયો, જગતના તાતને મોઢામાં આવેલો કોળિયો છીનવાયો. નવસારી જિલ્લાના ખેડૂતોને માવઠાનો માર, કમોસમી વરસાદને લઈ ખેતરોમાં તૈયાર ડાંગરનો પાક પલળી ગયો, 200 થી વધુ ખેડૂતોનો ડાંગરનો પાક પલળ્યો. ગિરિમથક સાપુતારામાં કુદરતી સૌંદર્ય ખીલ્યું, ટેબલ પોઈન્ટ, ઇકો પોઈન્ટ ઉપર વાદળો જોવા મળ્યા, સહેલાણીઓએ મિની કાશ્મીરનો અનુભવ કર્યો. ગીર સોમનાથના ઉનામાં દરિયામાં કરંટ જોવા મળ્યો, દરિયામાં ભારે કરંટ સાથે 4 થી 5 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. કમોસમી વરસાદે ખેડૂતો અને સાગર ખેડૂની ચિંતા વધારી. ઉનામાં મધદરિયે સુરત સલામતી નામની બોટે જળ સમાધિ લીધી, ભારે મોજાની થપાટથી બોટ પલટીને ડૂબી, 8 ખલાસીને સલામત રીતે બચાવી લેવાયા. ગીર સોમનાથના દરિયામાં જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ, દરિયામાં નાહવા પર પ્રતિબંધ છતાં પ્રવાસીઓ નાહતા નજરે પડ્યા. દ્વારકાના બીચ પર અધિકારીઓ પણ હાજર નહીં. પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો, દરિયામાં ઊંચા મોજા સાથે કરંટ જોવા મળ્યો, માછીમારોને દરિયો ન ખેડવા તંત્રની સૂચના. દ્વારકા ખંભાળિયામાં કમોસમી વરસાદ, કલ્યાણપુર, પટેલકા, બાકોડીમાં વરસાદ, કમોસમી વરસાદને લઈ જગતનો તાત ચિંતિત. ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું, સતત બીજા દિવસે 3 નંબરનું સિગ્નલ યથાવત, ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. ભાવનગરના જેસરમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા, કપાસનો તૈયાર પાક વરસાદમાં પલળ્યો, કપાસ, મગફળી, ડુંગળીને નુકસાનની ભીતિ. ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ, માવઠાના મારથી મગફળી અને સોયાબીનના પાકને વ્યાપક નુકસાન, ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતો ચિંતિત. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને લઈ નુકસાન, ખાંભા, ગીર પંથકના ગામડાઓમાં વરસાદને લઈ મગફળીના પાકને વ્યાપક નુકસાન. અમરેલી જિલ્લામાં માવઠાથી નુકસાન, ખાંભાના ઉમરિયા ગામે ધાર્મિક પ્રસંગમાં મંડપ ઉડ્યો. પંચમહાલના શહેરા અને જાંબુઘોડા તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી, ડાંગરનો પાક પલળી જતા ખેડૂતો મુશ્કેલીમાં, ખેડૂતોને ડાંગરમાં મોટું નુકસાન થવાની ભીતિ. યાત્રાધામ ડાકોરમાં કમોસમી વરસાદ, ધીમી ધારે માવઠું થતા વાતાવરણમાં ઠંડક, લાભ પાંચમ અને રવિવાર હોવાથી ભારે ભીડ. દાહોદ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો, ગરબાડા, લીમખેડા, સંજેલી, ધાનપુર, લીંબડી, ફતેપુરામાં વરસાદ વરસ્યો, કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી. છોટાઉદેપુરના સંખેડામાં કમોસમી વરસાદથી કપાસમાં નુકસાનની ભીતિ, વરસાદના કારણે કપાસનો છોડ પણ નમી પડ્યા. વડોદરાના ડભોઈ પંથકમાં કમોસમી વરસાદ, ડભોઈ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં માવઠાના મારથી જગતનો તાત ચિંતિત. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કમોસમી વરસાદ, નૈઋત્યના ચોમાસાના વિદાય બાદ પણ શહેરમાં વિવિધ વિસ્તારમાં વરસાદ.
રાજ્યમાં 48 કલાકમાં ભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં અંબાલાલ પટેલની માવઠાની આગાહી. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠાની આગાહી. રાજ્યમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. મહેસાણાના ગોઝારિયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રીએ કહ્યું, વિકસિત ગુજરાત માટે વિકાસ અને વિરાસતનું સંતુલન અનિવાર્ય. ધર્મ સાધન વિજ્ઞાન હોય તો ગમે તે મુકામ પર પહોંચી શકાય. બનાસ ડેરીમાં ચેરમેન તરીકે શંકર ચૌધરી રિપીટ તો વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારીની વરણી. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં વરણી કરાઈ. નીતિન જાનીની રાજનીતિમાં જોડાવાની જાહેરાતને લઈ હિમાંગ રાવલે કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું. કહ્યું, ખજૂરભાઈની વિચારધારા કોંગ્રેસ સાથે મેચ થાય છે. રાજ્યકક્ષાના મંત્રી મનીષા વકીલે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો. લાભ પાંચમના દિવસે ઓફિસમાં પૂજા કરીને ચાર્જ લીધો. કહ્યું, મહિલાઓના શિક્ષણ અને ઉત્થાન માટે કામ કરીશ. વાહન વ્યવહાર મંત્રી તરીકે પ્રવીણ માળીએ ચાર્જ સંભાળ્યો. મંત્રી પ્રવીણ માળીની ચેમ્બર બહાર બેનરો લગાવ્યા. શુભેચ્છકો પુસ્તક અને નોટબુક આપે તેવી અપીલ કરી. રાજકોટથી દિલ્હી માટે 2 ફ્લાઇટ શરૂ. ઉદ્યોગકારો તેમજ પર્યટકોને ફાયદો થશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, દુબઈ વચ્ચે ફ્લાઇટ માટે પ્રયાસ ચાલુ. સુરેન્દ્રનગરના લીંબડીના આપની ખેડૂત મહાપંચાયત યોજાશે. 31 ઓક્ટોબરે સરદાર જયંતિના દિવસે મહાપંચાયત થશે. ગોપાલ રાયે કહ્યું, ખેડૂતોના મુદ્દાઓ હંમેશા ઉઠાવતા રહીશું. કિસાન કોંગ્રેસ ચેરમેનની મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને માવઠા અને અતિવૃષ્ટિ માટે રાહત પેકેજની રજૂઆત. પાલ આંબલિયાએ કહ્યું, સરકાર ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરે. કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાના આરોપ પર ભાજપના પ્રહાર. કહ્યું, કોંગ્રેસ ખોટી વાતો કરે છે. કોંગ્રેસ લોકો વચ્ચે જઈ શકતી નથી. 2 વર્ષના પેકેજમાં 1500 કરોડથી વધુ સહાય આપી. કોંગ્રેસ ફરી પ્રચાર પ્રસાર શરૂ કરશે. 30 ઓક્ટોબરે પોલિટિકલ અફેર્સની કમિટીની બેઠક. બોટાદમાં ખેડૂત મહાસંમેલનનું આયોજન પણ કરાયું છે. અમદાવાદ શહેરને વધુ એક હરિયાળું ગાર્ડન મળશે. પશ્ચિમ બાદ હવે પૂર્વ રિવરફ્રન્ટને એએમસીએ વિકસાવ્યું. એલિસ બ્રિજ નીચે ગાર્ડન બનાવવામાં આવ્યું. વ્યારા શુગરમાં શેરડી પિલાણનો શુભારંભ કરાયો. 3 લાખ ટનથી વધુના શેરડી પિલાણનો લક્ષ્યાંક. મોટી સંખ્યામાં શેરડી ભરેલા વાહનોની કતારો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરે એકતા પરેડનું આયોજન. મહિલા પોલીસની ટુકડી એકતા પરેડનું નેતૃત્વ કરશે. સુરતમાં દિવાળી વેકેશન બાદ ધંધા રોજગાર શરૂ. ટેક્સટાઇલના વેપારીઓએ શ્રી ગણેશ કર્યા. વેપારીઓએ મોં મીઠું કરાવી નવા વર્ષની શુભેચ્છા પાઠવી. અમદાવાદના બજારો ફરી ધમધમતા થયા. દિવાળીની રજાઓ બાદ લાભ પાંચમે પૂજા વિધિ સાથે દુકાનો ખુલી. લક્ષ્મીજી ગણેશજીની પૂજા સાથે વેપારની શરૂઆત. રાજકોટમાં દિવાળી વેકેશન બાદ ધંધા રોજગાર શરૂ. મિની વેકેશન બાદ લાભ પાંચમથી બજારો ધમધમતા થયા. આખું વર્ષ ખૂબ જ સારું નીવડે તેવી પ્રાર્થના કરાઈ. મોઢેરા સૂર્યમંદિર નિહાળવા પર્યટકોનો ધસારો. પ્રાચીન નકશીકામનું ઉત્તમ ઉદાહરણ સૂર્યમંદિર. અંબાજીમાં લાભ પાંચમે ભક્તોની ભીડ જામી. 4 દિવસમાં 7 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા.
મંદિરને રંગબેરંગી ફૂલ અને લાઇટથી શણગારાયું.